પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 5 અને તેની 8મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. આમીન. આ પ્રભુનું વચન છે, માથી 5 અને તેની 8મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે તેઓ ઈશ્વરને જોશે. માથી 5માં ધન્યતાઓ વિશે આપણને પ્રભુ ઈસુનું શિક્ષણ જોવા મળે છે અને એક આશીર્વાદિત જીવન એ કેવું હોવું જોઈએ તેની વિશે વિસ્તૃત માહિતી આપણને માથી 5માં જોવા મળે છે. પણ આપણે જે જોવા માંગીએ છીએ કે મનમાં જેવો શુદ્ધ છે તેઓ ઈશ્વરને જોશે. મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. ઈશ્વરને નિહાળવા કેટલી અદ્ભુત બાબત અને કેવો મહાન એ આશીર્વાદ છે. ગીતશાસ્ત્રમાં ગીતશાસ્ત્રી 42માં ગીતમાં તેની પહેલી અને બીજી કલમમાં ગીતશાસ્ત્રી કહે છે: જેમ પાણીના નાળાને માટે હરણ તલપે છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારેય ઈશ્વરની આગળ હાજર થઈશ. ગીતશાસ્ત્રી એ કહે છે કે મારો આત્મા જેમ હરણ પાણીના નાળાને માટે તલપે છે, તેમ મારો આત્મા એ ઈશ્વરને માટે એ તલપે છે. અને એ એટલો આતુર છે કે ગીતશાસ્ત્રી કહે છે કે હું ક્યારે ઈશ્વરની આગળ હું હાજર થઈશ, ક્યારે હું ઈશ્વરને નિહાળીશ. આ તત્પરતા શું આ દિવસોમાં આપણામાં છે કે નહીં? ઈશ્વરને જોવા કેવો મહાન આશીર્વાદ, અને ઈશ્વરને કેવી રીતે જોવા તેની માહિતી આપણને માથી 5 અને 8માં મળે છે. જેઓ મનમાં શુદ્ધ છે તેઓને ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે. પણ શા માટે આપણું મન, આપણું હૃદય એમાં શુદ્ધતા, પવિત્રતા જરૂરી છે? શા માટે? યર્મિયા 17:10માં બાઇબલના વચનો જણાવે છે: હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંતઃકરણને પારખું છું, હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું છું. પવિત્ર ઈશ્વર આપણા મનમાં શું છે એ બધું જ એ જાણે છે, એ બધું જ એ શોધી કાઢે છે. એ આપણા અંતઃકરણને, આપણા મનને, આપણા હૃદયને એ બરાબર પારખે છે, એ જાણે છે. અને આપણા વિચારો, આપણા આચરણ, આપણી કરણીઓ પ્રમાણે ઈશ્વર ચોક્કસથી તેનો બદલો આપનાર છે. માટે આપણા મનમાં, હૃદયમાં એ શુદ્ધતા એ જરૂરી છે. અને કેવી રીતે આપણે જોઈ શકીએ? 1 યોહાન તેનો 3 અધ્યાય 2 કલમ કહે છે: જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું. કેવી અદ્ભુત બાબત! કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું. આપણે તેમને જોઈશું, પણ કેવા? જેવા તે છે. ઈશ્વર જેવા છે તેવા આપણે તેમને જોઈશું. ઈશ્વર કેવા છે? ઈશ્વર એ પવિત્ર છે, અને પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે: જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. ઈશ્વરને જોવા છે તો એ શુદ્ધતા, પવિત્રતા આપણા હૃદયો, મનો, જીવનમાં, આપણા વિચાર, આચરણમાં એ જરૂરી છે. તેનાથી જ, તેના દ્વારા જ આપણે ઈશ્વરને જોઈ શકીએ છીએ, ઈશ્વરને નિહાળી શકીએ છીએ. અને ઈશ્વરને જોવા છે તો એનું સાદો ઉપાય આપણને આ માથી 5માં મળે છે કે જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ જ ઈશ્વરને જોશે. અને એ જ પ્રમાણે હિબ્રુ 12 અને તેની 14મી કલમ: પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં. પવિત્રતા વગર આપણે કોઈ પણ સંજોગોમાં ઈશ્વરને જોઈ શકતા નથી. ધાર્મિક ક્રિયાઓ, ધાર્મિક રીતિ રિવાજો એ કોઈ પણ રીતે આપણને ઈશ્વરને જોવામાં મદદરૂપ બનશે નહીં. અને ઘણી બધી બાબતો એવી છે કે જો એ આપણા હૃદયમાં, આપણા મનમાં હોય તો તેનાથી આપણે ઈશ્વરને જોઈ શકીશું નહીં. આપણે ગમે તેવો ધાર્મિક આડંબર દેખાડતા હોઈએ પણ આપણે ઈશ્વરને જોઈ શકીશું નહીં. અશુદ્ધ હૃદય સાથે, અશુદ્ધ મન સાથે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. જો આપણામાં અજ્ઞાનતા હોય
તો પણ આપણે ઈશ્વરને જોઈ શકીશું નહીં. યોહાન 3 તેની 19મી કલમ કહે છે, જગતમાં અજવાળું આવ્યું હોવા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. અજવાળું આવ્યું પણ માણસોએ અજવાળા કરતાં અંધારાને પસંદ કર્યું, અંધારાને ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. એ અજવાળું આવ્યું હોવા છતાં માણસો એ અજવાળાના કરતાં અંધારાને પસંદ કરે છે. એ અજ્ઞાનતાથી ભરેલું હૃદય એ આપણે એની સાથે આપણે ક્યારેય ઈશ્વરને જોઈ શકતા નથી. બીજું બાબત, સ્વકેન્દ્રિતતા. પ્રકટીકરણના પુસ્તકમાં લાઓદિકિયાની મંડળીને જે સંદેશ આપવામાં આવેલો છે તેમાં બહુ જ અગત્યની બાબત આપણને જોવા મળે છે. પ્રકટીકરણ 3:17 કહે છે, હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. લાઓદિકિયાની મંડળીના લોકોને આ સંદેશ જ્યારે આપવામાં આવે છે ત્યારે એ મંડળીના લોકોનું વલણ એ આવું છે, હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મારે કશાની જરૂર નથી. એ સ્વકેન્દ્રિતતાવાળું વલણથી આપણે કોઈ પણ સંજોગોમાં ઈશ્વરને જોઈ શકતા નથી. અને આગળ આપણે જોઈએ છે, બીજો તિમોથી તેનો 3 અધ્યાય 1-5 કલમમાં તમે વાંચજો, જે જીવોનો એ પાપમાં આનંદ માનનારા છે તેઓ કોઈ સંજોગોમાં ઈશ્વરને જોઈ શકતા નથી. અને અવિશ્વાસ એ પણ એક કારણ છે. હિબ્રુ 3:12 જણાવે છે, હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા ઈશ્વરથી દૂર થાય. જ્યારે હૃદયમાં એ અવિશ્વાસ હોય અને એના કારણે હૃદય મન એ ભૂંડું થાય અને આપણે ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. અને જ્યારે દૂર થઈ જઈએ છીએ ત્યારે કોઈ પણ સંજોગોમાં આપણે એ અવિશ્વાસથી ભરેલા હૃદય દ્વારા આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. અને મનુષ્યનો શુદ્ધતા માટેનો તિરસ્કાર એ પણ એક કારણ છે કે જેનાથી આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. મીખા 3 અધ્યાય 2 કલમ જણાવે છે, તમે ભલાને ધિક્કારો છો ને ભૂંડાને ચાહો છો. એ શુદ્ધતા પવિત્રતા માટેનો તિરસ્કાર એ પણ એક કારણ છે કે જેના લીધે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. જો આપણે ભલાને ધિક્કારીએ છીએ, ભૂંડાને ચાહીએ છીએ, તો આપણે એ પવિત્રતા, શુદ્ધતાને આપણે તિરસ્કાર કરીએ છીએ, તેને અવગણીએ છીએ અને એ કરતાં આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. માટે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે. અને ઈશ્વરને જોવા માટે હિબ્રુ 12:14 જણાવે છે, પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં. અને જો આપણા હૃદયમાં અશુદ્ધતા હોય, જેવી કે અજ્ઞાનતા, સ્વકેન્દ્રિતતા, અવિશ્વાસ અને શુદ્ધતા માટેનો તિરસ્કાર, તો આપણે ઈશ્વરને ધાર્મિક આડંબર, ધાર્મિક ક્રિયા, ધાર્મિક રીતિરિવાજો દ્વારા પણ આપણે ઈશ્વરને જોઈ શકીશું નહીં. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.